હાય મિત્રો, આજે ઓડા ગામની અંદર અમારા જે સગાવાલા એમને થોડો પરિચય લઈએ બાળકોનો કે તે શું કરી રહ્યા છે. તો મેતુભાઈ, તમે તમારો પરિચય આપશો ને? મારું ગામનું નામ ઓડા છે. હું ઓડા પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 4માં ભણું છું. મારું નામ ઠાકોર મિતેશ ગુલાબજી છે. હા, તો તમારો વધારે શેનો શોખ છે? ભણવાનો. બરાબર. તમને ઘડિયા આવડે છે? કેટલા સુધી આવડે છે? 1 થી 20. તો 19માં ઘડિયો આવડે? તો બોલોડો. 19 19 38 39 42 સરસ. અમે તો ભાઈને ઘડિયા આગળ. હવે અમારા હાર્દિકભાઈના મોમાનું ઘર છે. હાર્દિકભાઈના એના મોમાનું ઘર છે. આ બધો એમના સગાવાલા છે, એટલે એમને પણ થોડો પરિચય લઈ. હાર્દિકભાઈ, તમે બોલો, તમારો પરિચય આપો. હું ચોકા ગામમાં ભણું છું. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું અને ગણિત વિષય ભાવે બરાબર. તો તમને કેટલા બધી ઘડી આવડી? 15. હા, તો 12 ઘડીઓ બોલો. 12 12 12 24 12 36 સરસ. તમને પણ ઘડી આવડી છે. તો તમે તમારો પરિચય આપો ફટાફટ. મારું નામ હોડા છે. મારું ગામ હોડા છે. હું પ્રાથમિક શાળામાં ભણું છું. મારું ધોરણ 4 છું. હું ડાન્સમાં પ્રેક્ટિસ લઉં છું. હા, ડાન્સમાં પ્રેક્ટિસ લે છે. બરોબર, સરસ. અને તો તમને ડાન્સ ગરબામાં રહો એટલે તમને ફાવે છે ગરબા રમતે? સરસ. હવે તમારો પરિચય આપો. શાળાનું હોડા પ્રાથમિક શાળા છે. હું ધોરણ 5માં ભણું છું. સરસ. તો તમને શેનો શોખ વધારે છે? ગરબા. બરાબર. તો બે બહેનોને ગરબા રમતા આવડે છે ને? તો તમે થોડો અભિનય બતાવો ને થોડું. 2 જણો ડાન્સ કરતા, તમે અભિનય ગરબા કરતા ફટાફટ બોલો, સ્ટાર્ટ કરો. વરિયાળી રે વરિયાળી તને શેનો શોખ છે? વરિયાળી રે વરિયાળી તને. સરસ. હવે આ બાજુ આવો ભાઈ. ખરેખર આ જે આ બાળકો છે, આ બાળકોને ખૂબ જ એમ કે હુનર છે. ને પોતાની જે યથાશક્તિ પ્રમાણે પોતે એમ કે પોતાનો પરિચય આપ્યો. અને એમને આ 2 બહેનોએ બાળકોએ એમને જબરજસ્ત નૃત્ય કર્યું. અને પોતાની આત્મારૂપી જે એમ કે શક્તિ ખેલવવાની હોય એ ખરેખર આ લોકોની અંદર જોવા મળ્યું. પોતાને જે શોખ હતા એ રજૂ કર્યા. ખરેખર જો આ વિડીયો તમને સારો ગમ્યો હોય તો દરેકને લાઈક, કોમેન્ટ, ફોલો કરવાના ભૂલતા નહીં.